ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના મૂલ્યાંકન કાર્ય સાથે જોડાયેલા શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષક મિત્રોની થોડીક મદદની જરૂર હતી. કેટલીક વાતોની ખબર નથી પડતી, એટલે પ્રશ્ન આવ્યો તો સામે, તો થયું કે કોઈ અનુભવી લોકોને પૂછી જોઈએ. તો એક પઝલ ઊભી થઈ છે, એક કોયડો. તો એ કોયડાનું કદાચ નિરાકરણ આવે. કોયડો એવો છે કે શિક્ષકો જે એસએસસીમાં પેપર્સ ચેકિંગ માટે જાય છે જુદા જુદા વિષયના, એના માટે એ લોકો એક મેરિટ લિસ્ટ જે તે સેન્ટરને આપતા હોય છે અને મેરિટ લિસ્ટમાં નંબર આપતા હોય છે કે ભાઈ આ 5મો નંબર હોય તો એ મોસ્ટ સિનિયર ગણાય, 10મો નંબર હોય તો એના પછી ગણાય, 15મો હોય તો એના પછી ગણાય, એમ સીધા 200-500 સુધીના નંબર આપવામાં આવ્યા હોય, વર્ષોથી અપાતા હોય. એમાં એ લોકો એમની રીતે ફેરફાર કરતા હોય છે. પણ 30 વર્ષમાં ક્યારેય એ ખબર નથી પડતી કે આ મેરિટ લિસ્ટ કેવી રીતે બને છે અને કોણ બનાવે છે. જાણે કે શિક્ષણ બોર્ડનું ટોપ સિક્રેટ હોય અને એના 1-2 ઉચ્ચ અધિકારીઓ જાણતા હોય એવી આ ખાનગી રેસીપી છે, જે એ લોકો ક્યારેય કોઈને બતાવતા નથી કે ભાઈ અમે આ કેવી રીતે બનાવીએ છીએ. દર વર્ષે આવે ને એમાં ઉટપુટાંગ કંઈ પણ ચેન્જીસ થાય અને એના માટે એ લોકો કોઈને ખુલાસો આપવા બંધાયેલા નથી. તમે ગમે એટલા ફોન કરો, એટલે કે પેપર ચેકિંગમાં આવતા શિક્ષકો ગમે એટલા ફોન કરે, વાત કરવાનો પ્રયત્ન કરે તો એની વાત કાપી કાઢવાની, તોડી નાખવાની, બીજી વાર વાત નહીં સાંભળવાની, ખરાબ રીતે ખખડાવવાના. ક્યારેક મહાનુભાવો હોય જેમ કે જે.કે. પટેલ સાહેબ, નાયક નિયામક, એવા લોકો તો બહુ ખરાબ ભાષામાં, ગંદી ગાળો કહેવાય એવી સ્ટાઇલમાં બોલતા પણ હોય છે. તો મૂળ પાછો પ્રશ્ન પર આવું કે આ મેરિટ લિસ્ટ કઈ રીતે તૈયાર થાય છે. જેમ કે માર્ચ 2026ની પરીક્ષામાં એક બેન, જેમની મૂળ ભરતી હોમ સાયન્સમાં થઈ હતી, વ્યવસાયલક્ષીમાં, અને જેઓ પછી એક શાળામાં ભણાવતા હતા, એમનું કહેવું છે કે એમના જીવનમાં પ્રથમ વખત છેલ્લા 6 મહિનાથી તેઓ ગુજરાતી વિષય ભણાવે છે. આમ એ હંમેશા મેથ સાયન્સ ભણાવતા હોય છે. અને કોણ જાણે આ બોર્ડના સભ્યોને એવું થયું કે અમદાવાદ શહેર જેવા સેન્ટરમાં એ બેનને, જેને 6 મહિનાનો માધ્યમિકમાં ભણાવવાનો અનુભવ છે ગુજરાતી ભાષા, એમણે ક્યારેય પરીક્ષક તરીકે કામ નથી કર્યું, એટલે કે પેપર ચેકિંગનું એક પણ વખત કામ નથી કર્યું. હવે સ્વાભાવિક છે, પેપર ચેકિંગનું કામ ન કર્યું હોય તો એના 5-10 વર્ષ પછી વ્યક્તિ મોડરેટર થતો હોય, તો એણે મોડરેટરનું પણ કામ નથી કર્યું. એના બી 5-10 વર્ષ પછી મોડરેશનનું કામ કર્યા પછી માણસ સિનિયોરિટી પ્રમાણે કોઓર્ડિનેટર થતો હોય, તો આ બેને કોઓર્ડિનેટરનું પણ કામ નથી કર્યું. માધ્યમિકમાં 6 મહિનાથી ભણાવ્યું હોય ગુજરાતી ભાષા, તો પછી એ સીધા તો કેવી રીતે કોઓર્ડિનેટર બની જાય. પણ સરકારશ્રીમાં બેઠેલા સચિવો, શ્રીમાન શ્રી R.R. વ્યાસ, પછી G.F. લુહાર સાહેબ, પછી મિનેશ કુમાર પટેલ સાહેબ, આ બધાના મગજમાં ક્યાંથી આવી ગયું, એમણે મેરિટ લિસ્ટ બનાવ્યું ને એમાં એ બેનને સીધો પહેલો નંબર આપી દીધો. હવે બેનને ઉંમરના કારણે આપ્યો કેમ ખબર નથી, એમની જ્ઞાતિ જોઈને આપ્યો કેમ ખબર નથી, કે એ બેન MA થયેલા છે એવું એમની સ્કૂલવાળાનું કહેવું હતું. ઘણા સ્કૂલવાળા પનિશમેન્ટ આપવા મોકલતા હોય કે જા હેરાન થા, તું MA થયેલી છું ને એટલે જા, ભલે તે સ્કૂલમાં મેથ સાયન્સ ભણાવ્યું, જા જતી રહે. બોર્ડવાળા જોતા નથી કંઈ. એટલે મૂળ પઝલ પાછી આ છે. તો આ લોકો મેરિટ લિસ્ટ બનાવતા કેવી રીતે હોય છે? ત્યાં આગળ રહેલા 120 શિક્ષકમાં ઓછામાં ઓછા 30-40 શિક્ષક 10-15-20, કેટલાક તો 30 વર્ષથી પેપર ચેકિંગનું અને મોડરેશનનું કામ કરે છે. 10-10 વર્ષથી મોડરેશનનું કામ કરવાવાળા શિક્ષકો છે, એ બધા સિનિયરને પડતા મૂકી અને બોર્ડવાળાએ બેનને સીધા બનાવી દીધા કોઓર્ડિનેટર, જેને કોઈ અનુભવ જ નથી, પેપર ચેકિંગનો અનુભવ નથી, મોડરેશનનો તો અનુભવ નથી જ, તો એ સીધા કોઓર્ડિનેશનનું કામ કેવી રીતે કરી શકે એઝ એ કોઓર્ડિનેટર? એ બધા શિક્ષકો ઉપર કંટ્રોલ કેવી રીતે કરી શકે? એના પેપર્સ કેવી રીતે ભરે? એટલે પહેલાં બીજા દિવસે જે બહેને, અને એ જ રીતે 10 વર્ષથી જેણે કામ નહોતું કર્યું એવા એક ભાઈને પણ બનાવી દીધા કોઓર્ડિનેટર. 12થી વધારે, લગભગ 24 આજુબાજુ ટીમ હોય તો 2 કોઓર્ડિનેટર થાય. એ ભાઈને પણ, એ ભાઈ ક્યાંક સુપરવાઇઝર છે, એટલે 10 વર્ષથી પોતાની સુપરવિઝનના કામના અંગે એક્સક્યુઝ આપીને નહોતા આવતા બોર્ડમાં ચેકિંગમાં. તો આ વર્ષે તેઓ શ્રી આવ્યા છે, એમને પણ કોઓર્ડિનેટર બનાવી દીધા. કારણ શું?
જો એ બહેનનો અનુભવ 30 વર્ષનો હોય તો અહીંયા 35-36 વર્ષના અનુભવી શિક્ષકો પણ છે. તો ટોપ પઝલ આ છે કે આ મેરિટ લિસ્ટ આ લોકો બનાવે છે કેવી રીતે. હવે સાહેબ, તમે જે આ સાંભળી રહ્યા છો એમાંથી 10મું પાસ હોય એને પણ ખબર પડતી હશે કે બાળકનું એડમિશન પહેલાં 7મામાં હોય, 7મામાં પાસ થાય, પછી આગળ ધીમે ધીમે 10મામાં જાય, પછી 12મામાં જાય. તો આ લોકો જે સચિવશ્રીઓ બેઠા છે એ લોકો એમના ક્લર્કને આટલી સૂચના ન આપી શકતા હોય કે ભાઈ ક્લર્ક, તું જ્યારે કોમ્પ્યુટરમાં ડેટા ઓપરેટ કરે એટલે કે અંદર નાખે, ડેટા ફીડ કરે ત્યારે ધ્યાન રાખજે, આ કારણો ધ્યાન રાખજે. અને એ પછી એ લોકો ચેક નહીં કરતા હોય. હવે જો કોમ્પ્યુટર ઓપરેટરે ભૂલ કરી નાખી, ખોટા ડેટા નાખી દીધા, ખોટા માણસને ખોટો નંબર આપી દીધો, તો જે તે સમયે યોગ્ય વ્યક્તિ, જેમ કે એ સેન્ટરના ત્યાં રહેલા બીજા 40 સિનિયર્સે ત્યાંના આચાર્યનું ધ્યાન દોર્યું. આ ઈસનપુર કેન્દ્રમાં બનેલી ઘટના છે. બધા સિનિયર્સ ગયા બૂમાબૂમ કરી કે આ બેનને તમે કોઈ દિવસ જોયા જ નથી. કેટલાક જાણતા હતા એ બેને પણ સ્વીકાર્યું કે ભાઈ હું તો વર્ષોથી મેથ્સ સાયન્સ ભણાવું છું, મેં કોઈ દિવસ 6 મહિના સિવાય કોઈ દિવસ ગુજરાતી નથી ભણાવ્યું. પણ બેન જબરા હતા કે હું તો, તમે મને આપ્યો બીજો નંબર એટલે હું સૌથી સિનિયર કહેવાઉં, તો હું તો હવે ગુજરાતીમાં કોઓર્ડિનેશનનું જ કામ કરીશ. બધાએ આચાર્યને કહ્યું, બહુ બૂમાબૂમ કરી એટલે આચાર્યએ ઉપર ફોન કર્યો બોર્ડમાં. બોર્ડવાળા એકદમ ઝક્કી અને જડ વલણ, અમે કોઈનું નહીં સાંભળીએ, અમે જે કાગળમાં લખીને આપ્યું એ કરવાનું. ભાઈ, ડેટા ફીડિંગમાં ભૂલ થઈ હોય તો સ્વીકારાય. એમાં તમે ઉચ્ચ અધિકારી છો, એમાં તમારું પદ નીચે ના આવી જાય, તમારા પગાર ઓછા ન થઈ જાય. જે લોકો 10-10 વર્ષથી 20-20 વર્ષથી કામ કરે છે એમની સિનિયરિટીનો સહેજ તો વિચાર કરો. ખાલી તમારા ઈગો અને અહંકારનો જ વિચાર કરવાનો કે અમે કોઈનું સાંભળવા બેઠા નથી. અને પછી એકનો એક માણસ કે એકનો એક આચાર્ય 2-3 વાર ફોન તો કરી ન શકે, કરે તો એ લોકો સાંભળે નહીં. પછી એવું થયું કે ત્યાં આગળ કેટલાક એવા હતા કે જે 5-6 વર્ષથી કોઓર્ડિનેશનનું કામ કરતા હતા એઝ એ કોઓર્ડિનેટર, એને પણ ન બનાવ્યા. એક ભાઈ 11 વર્ષ પહેલાં ત્યાં 9-10 વર્ષ પહેલાં કોઓર્ડિનેટરનું કામ કરી ચૂકેલા, એને પણ ન બનાવ્યા. એક ભાઈ ગયા વર્ષે કોઓર્ડિનેટર હતા, એને પણ ન બનાવ્યા. આ બસ આ લિસ્ટ આ વર્ષનું આવ્યું છે ને એટલે અમે તો એને જ બનાવીશું અને કોઈનું નહીં સાંભળીએ. આશ્ચર્યજનક જક્કી એમનું વલણ. અને પછી થયું એવું કે એ 120 શિક્ષકમાંથી 30-40 શિક્ષકોએ કહ્યું, એમાંથી કોકે અમદાવાદ શહેરના ડીઈઓને કહ્યું, તેઓએ ખૂબ જ સહકાર આપ્યો, તેમણે વાત સાંભળી ખાસી. પછી એમણે કહ્યું કે ચલો હું પ્રયત્ન કરું છું. એમણે 2 અધિકારીઓને મોકલ્યા, અધિકારીઓ આવ્યા, એમણે બધી સ્થિતિની સમીક્ષા કરી. પછી બોર્ડના કોઈ અધિકારી, કોણ એ તો આ લોકો પાછા એમની મહાન ખાનગી વાતો તમને કહે નહીં ને, એમની સાથે વાત કરી તો એમણે એ જ વાત પકડી રાખી, અમે મેરિટ લિસ્ટ બનાવ્યું છે એમાં કોઈ ફેરફાર નહીં કરી. અરે ભાઈ, જીવનભર મેથ્સ સાયન્સ જોયું હોય એ ગુજરાતીના પેપર્સ ન ચેક કરી શકે, કરે તો ત્યાં રહેલા શિક્ષકોને જ અન્યાય નથી, એ બાળકોને અન્યાય છે. કેટલા બાળકોના રોજ પેપર જો દેખાય, એક સેન્ટર પર 20,000-27,000 પેપર દેખાય છે. આ બધા માટે તમારી પાસે નથી કેમ? વિવેક બુદ્ધિનો ઉપયોગ નથી કરતા, ખાલી અહંકારનો જ ઉપયોગ કરવાનો. અને ખબર નથી પડતી કે આ સચિવના ઉપર કોઈ ના હોય. જેમ કે સચિવના ઉપર ડીઈઓ તો ન જ હોય, હું સમજું છું, કારણ કે આ સચિવ છે ગાંધીનગરના, એ આખા ગુજરાતના બધા મૂલ્યાંકન કેન્દ્રો માટે જવાબદાર છે. તો એની ઉપર કોઈક તો સચિવ બીજા હશે. અરે સચિવ ન હોય તો શિક્ષણ મંત્રી તો હશે. આ કોઈ સચિવને શિક્ષણ મંત્રીની પણ બીક નહીં લાગતી હોય? કેમ કે છેલ્લા 10-12 વર્ષમાં આવું 5 વખત થયું છે. ગમે ત્યારે કોઓર્ડિનેટર બદલાઈ જાય, કોઈક બીજા વિષયનો આવ્યો તો એને પણ બનાવી દે. અને આ જ રીતે ભૂતકાળમાં એક વખત એક અંગ્રેજી માધ્યમની પ્રાઇમરીમાં અંગ્રેજી ભણાવતી શિક્ષિકા વિજયનગરની શાળામાં સીધી જ કોઓર્ડિનેટર બની ગયેલી. એ વખત પણ ફરિયાદો કરવામાં આવેલી, પણ કોઈ સાંભળવામાં નથી આવતી. અમે તો સચિવ, અમે કોઈનું ન સાંભળે, એમને કોઈની બીક પણ નથી લાગતી. એમના માથે શિક્ષણ મંત્રી ન હોય, શિક્ષણ મંત્રીને તો બીક નથી લાગતી, કેમ કે હજારો ફરિયાદો કરપ્શનની જાય છે સાહેબ. ખાલી અમદાવાદ શહેર અને ગ્રામ્ય નહીં, ઘણા વિસ્તારની જાય છે. એમને જોવું જ નથી, સાંભળવું જ નથી. ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ પણ નોટો છાપે છે. ધીમે ધીમે ક્યારેક જરૂર પડે વાત કરીશું એના વિશે ડિટેલમાં. તો એમણે તો સાંભળવું જ નથી. ગાંધીનગરવાળા અધિકારીઓ બધા ઈમેલ એમને પડ્યા છે, ઈમેલ એડ્રેસ ખોટા આપે છે. ગુજરાત સરકારના 80% અધિકારીઓના ઈમેલ એડ્રેસ ખોટા હોય છે. ક્યારેક ઈમેલ પાછા આવે કે ભાઈ આ એડ્રેસ તમે આપ્યું હોય ખોટું છે, કારણ કે એમનામાં નૈતિક હિંમત નથી.
તો આ સચિવોમાં એટલો બધો અહંકાર છે કે એમને સ્વીકારવું નથી કે અમે ભૂલ કરી, અમે ખોટું નામ આપ્યું છે, અમે પાછું લઈએ. અને તમે મ્યુચ્યુઅલી જે આ 10-10, 15-15, 20-20 વર્ષથી શહેરમાં કામ કરો છો એ બધા શિક્ષકો ગુજરાતીના ભેગા થઈને નક્કી કરો કે કોણ સિનિયર છે અથવા કોણે આ કોઓર્ડિનેશનનું કામ કરવું છે, કોનો અનુભવ છે. વગર અનુભવનો એકદમ કોરી સ્લેટ જેવો શિક્ષક સૌથી મોટું પદ જેમાં 27,000 બાળકોનું ભવિષ્ય જોડાયેલું હોય એ કેવી રીતે લઈ શકે? પછી એવું થયું કે હવે આ ખાલી એક વિષયની વાત નથી, બીજા 5 થી 7 વિષય છે, બધામાં પણ આ રીતે મોડરેટર હોય ને આ રીતે કોઓર્ડિનેટર હોય, અને બધે જ આ સચિવો બેસીને આમ કાચું કંઈકનું કંઈક કાપ્યા કરતા હશે. હવે તમે સમજી શકો છો કે આ સચિવો ઉપર કોઈ સચિવ નહીં હોય પણ શિક્ષણ મંત્રી હશે, અને શિક્ષણ મંત્રીને જો ન જ પડી હોય એની પાસે હજારો લાખો પ્રશ્ન છે. કરપ્શનના નાવા બધા ખાલી 27,000 વિદ્યાર્થીઓના ભવિષ્યની બિચારા શું કામ ચિંતા કરે? ભલે જે થતું હોય થાય, પણ એ શિક્ષણ મંત્રીને શું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ચિંતા નહીં હોય? શિક્ષણ મંત્રીને તો ચિંતા હોવી જોઈએ ને કે મારા શિક્ષણમાં ગંભીર પ્રશ્નો ઊભા થશે તો મારે સીએમને જવાબ આપવો પડશે. અને સીએમને પણ કદાચ ચિંતા ન હોય તો ભાજપ પાર્ટીને ચિંતા નહીં હોય કે અમે ભાજપનું નામ બગાડી રહ્યા છીએ. હજારો મેટર બજારમાં ફરે છે અને લાખો મેટર બહાર નથી આવી. શું કામ ભેગા થઈને આ ધંધા કરો છો? તમે જે પદ પર બેઠા એ પદ ઉપર ભૂતકાળમાં 20 જણા આવીને બેસીને જતા રહ્યા છે. તમારા અહંકારને લઈને પોષવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે શું કામ ચેડા કરો છો? જેને કેજીમાં એડમિશન મળવું જોઈએ, 5મીમાં એડમિશન મળવું જોઈએ, એને તમારી જીદ ઉપર સીધા 12મામાં મૂકી દેવાના. જે માણસ પેપર ચેકિંગમાં આવવો જોઈએ એને સીધો કોઓર્ડિનેટર, અને કોઈનું નહીં. સાહેબ ડીઈઓના માણસો આવ્યા છેક શું કહેવાય આપણે ડ્રાઇવિંગ થિયેટરથી, એ બધા છેક ઈસનપુર આવ્યા, 2 જણા સજ્જનો, અને બધા જોડે વાતો કરી. આચાર્યએ બિચારાએ કહ્યું, પેલા બેને જે કહેલું એ બધું. શિક્ષકોએ એકાદ બેને બોલાવીને પૂછ્યું તો પણ કે ના, અમે તો જે પેપર બનાવ્યું. એટલે મૂળ કોયડો તમે ભૂલી ન જતા. જો શિક્ષણ જગત સાથે જોડાયેલા હોય તો આ પ્લીઝ કહો. આ એક રહસ્ય છે કે આ લોકો મેરિટ લિસ્ટ કેવી રીતે બનાવે છે. એ લોકો બનાવીને આપતા હોય એમના કોમ્પ્યુટર ઓપરેટરને ડેટા ફીડ કરવા, એ પછી આ ચેક કરે છે કે નહીં. અને તેમના ડેટા ઓપરેટરથી ભૂલ થઈ હોય, સાહેબથી તો થઈ હોય પણ સાહેબ ના સ્વીકારે તો કોઈને ને કોઈને મુર્ગો બનાવે ને, પોતાની જગ્યાએ કોઈને સૂળીએ ચડાવે. નહીં તો હવે મને ચડાવશે, મારી ઉપર જાત જાતના આરોપો મૂકશે અને કહેશે કે તમે આવા છો, તમે તેવા છો. મારી ભૂતકાળની 51 ભૂલો શોધી કાઢશે અને પછી કહેશે આ તો છે જ એવા ને અમારી પર આરોપો મૂકે છે. કેટલો અહંકાર! શું કામ આવું કરો છો? થોડોક તો વિચાર. તમે લોકો શિક્ષણમાં છો, ભંગાર લે વેચના ધંધામાં નથી. શિક્ષણમાં આ માણસો ન ચાલે જેને આટલો અહંકાર હોય. થોડુંક વિચારો. માં સરસ્વતીનો વિચાર કરો. પેલી લક્ષ્મી તમારા ઘરમાં આવે છે લાખોના પગાર, એનો વિચાર કરો. ગુજરાતની જનતા, જૂના શિક્ષકો, રિટાયર્ડ શિક્ષકોને વિનંતી કે આ પઝલ જો ઉકલી આપી શકો કે આ લોકો મેરિટ લિસ્ટ કેવી રીતે બનાવે છે અને કેમ એમાં ફેરફાર કરવા તૈયાર નથી. આટલો બધો ઈગો, આટલી બધી જડ વૃત્તિ શું કામ હોય છે એમનામાં? જો સમજાવી શકો તો સમજાવજો પ્લીઝ. થેન્ક યુ. જય હિન્દ, જય ગુજરાત.